जय माताजी। गौ तबेलाथी વાત કરું છું, જેમાં આપણે ગૌના માટે લાખેલી છે તે બતાવું છું। જે આ છે બાજરી લાખેલી છે, આ ખેતરમાં જો દેખાય છે આ બાજરી લાખેલી છે, અને આ બાદથી આ જો દેખાય છે આ જુવાર છે, અને પેલામાં દેખાય આ પણ બાજરી જ છે। આ પેલી સાઈડ આ જો દેખાય આ બાજરી છે, ઘઉં છે, આ બધું લાખેલી છે આપણે ગૌ માતાને ખવડાવવા માટે। જેમાં આપણા તબેલામાં 15 થી 20 ગાયો છે, જેમાં 15 દૂધ બધી આપતી છે, અને એક ગાયના 15 લીટર 10 લીટર એવું આપતું છે ગાય આપણે પાસે। જો આ દેખાય છે આ આપણું તબેલું છે, જેમાં આપણે ગાયને રાખીએ છીએ, અને એને ખાવા માટે આપણે પાસે બધી જ સુવિધા છે। જેમાં ઢગલો કરી દેખાય છે આ આપણે એનું ખાવાનું સૂકું ચારું મૂકેલું છે, અને આ જો દેખાય આ શેરડી છે, જે પણ આપણે ગૌના ખાવા માટે કરેલું છે। જેમાં આ દેખાય આ બધું છે, આમાં આપણે પાણી લાગતા છે। જેમાં આપણે છે ને આ જુવાર છે આ કપાવાની છે, કેમ કે હમણાં ખાવા લાખવું પડે ને, એટલે આજે કપાવાની છે। જ્યારે માણસ આવે એટલે આપણે કપાઈ લેશું। આ પાણી આપણે લાખવું છે। આ છે બાજરી છે, અહીંયા નાની નાની ઊંઘાઈ ગઈ છે, એટલે એમાં પાણી લાખવું પડે। આમાં ગરમી બી બહુ લાગે છે, એટલે પાણી આપણે મૂકવું જ પડે। આ બધી જુવાર છે, આ બહુ મોટું ખેતર છે, તો દેખાય આ બધી બાજરી જુવાર છે। પેલી બાજુ દેખાય મકાઈ બી છે, આવું બધું લાખેલી છે, અને ઘઉં બી લાખેલી છે સાઈડમાં, તે દેખાય ઘઉં છે। આ બધી જ જાતનું આપણે પાસે લાખેલું છે।